SN1 અને SN2 પ્રકારની પ્રક્રિયાઓ જે પરિબળો પર આધારિત છે એમાં અગાઉના ટોપિક શીખ્યા પછી હવે આપણે નેક્સ્ટ ટોપિક એટલે કે અવકાશી અવરોધમાં રાહત એના ઉપર કાર્ય કરવાનું છે. તો ધારો કે અવકાશીય અવરોધમાં રાહત એટલે કે તૃતીયક સબસ્ટ્રેટની વાત કરી છે. તૃતીયક સબસ્ટ્રેટ એટલે કે જે કાર્બન પરમાણુના 3 વેલેન્સી જે છે અલગ અલગ સંયોજનમાં વિભાજિત થયેલી હોય. તો તૃતીયક સબસ્ટ્રેટમાં કાર્બન પર રહેલો સૌથી મોટો જે સમૂહ છે એ સમૂહને કારણે અવકાશી અવરોધને કારણે વિકૃતિ આવે છે. SN1 પ્રકારની જે ક્રિયાવિધિ થાય છે એમાં કાર્બોનિયમ આયન જે વચ્ચે મળે છે અને કાર્બોનિયમ આયન મળ્યા બાદ એમાં આપણે નવો કેન્દ્રાણુરાગી પ્રક્રિયક એડ કરીએ એના પછી આપણને આપણી મુખ્ય નિપજ પ્રાપ્ત થાય છે. તો SN1 ક્રિયાવિધિમાં કાર્બોનિયમ આયન બનતા જે રચના છે એ સમતલીય મળે છે આપણને અને સમૂહ વચ્ચેનો જે ખૂણો બને છે 109 ડિગ્રી અને 28 કલામાંથી ઘટી અને એટલે કે 120 અંશમાંથી ઘટી અને 109 ડિગ્રી 28 કલા જેટલો બને છે. તો sp3માંથી sp2 બને છે જેથી અવકાશી અવરોધમાં ઘટાડો થાય છે અને કાર્બોનિયમ આયનની સ્થિરતામાં વધારો થાય છે. તો ફોર એક્ઝામ્પલ કે આ પ્રકારનો આપણો એક આલ્કલાઇલ સબસ્ટ્રેટ છે કે જેની અંદર RXના જગ્યાએ અહીંયા આપણે આલ્કલાઇલ બ્રોમાઇડ લીધેલો છે જેની પ્રક્રિયા H2O સાથે કરવામાં આવે તો પ્રક્રિયા માટે સાપેક્ષ વેગ આપણને નીચે પ્રમાણે મળે છે કે ધારો કે આપણે Rની જગ્યાએ આપણે CH3 લઈએ તો એના માટેનું પ્રક્રિયા વેગનું મૂલ્ય 1 મળે છે. CH3ના બદલામાં આપણે CH3CH2 મૂકીએ એટલે જેમ જેમ કાર્બનની વેલેન્સી પ્રાથમિકથી તૃતીયક તરફ કરતા જઈએ એમ પ્રક્રિયાના વેગમાં નીચે પ્રમાણે વિવિધતા જોવા મળે છે. SN1ની વાત કર્યા પછી આપણે SN2 પ્રકારની ક્રિયાવિધિમાં શું ફેરફાર જોવા મળે છે એના ઉપર વાત કરીએ. તો SN2 પ્રક્રિયામાં સંક્રાંતિ અવસ્થામાં કાર્બન પર ઘણો ઓછો વીજભાર હોવાના કારણે પ્રેરક અસર વિશે આપણે વાત કરેલી, હાઇપર કોન્જ્યુગેશન વિશે પણ વાત થયેલી છે. તો પ્રેરક અસર કે સંસ્પંદનની અસર એની અંદર ઘણી ઓછી જોવા મળે છે. એટલા માટે એમાં જ્યારે કેન્દ્રાણુરાગી નિવૃત્ત થતા સમૂહની બીજી બાજુએથી જ્યારે અટેક કરે છે એ દરમિયાન કાર્બન સાથે જોડાયેલા અન્ય સમૂહની વચ્ચેથી જોડાવાનું હોવાના કારણે અવકાશી અવરોધ જે છે એ પ્રક્રિયા વેગ નક્કી કરે છે જેના કારણે SN2 જે છે એનો પ્રક્રિયા વેગ જે છે ઉલટાઈ જાય છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે એમાં તૃતીયક કાર્બન જે છે સૌથી વધારે કાર્યરત છે જ્યારે SN2માં એના કરતાં તદ્દન વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે એટલે કે CH3 >10 >20 >30 જે પ્રકારનો પ્રક્રિયાક્રમ છે એ SN2 પ્રકારની ક્રિયાવિધિ માટે જોવા મળે છે. આપણે સમજી શકીએ એના કરતાં તદ્દન વિરુદ્ધ એટલે કે 30 >20 >10 CH3 પ્લસ આ પ્રકારનો જે ક્રમ છે એ આપણને SN1 પ્રકારની ક્રિયાવિધિ માટે જોવા મળે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે CH3 પ્રકારનો જે ક્રમ છે એ પ્રાથમિકતા દર્શાવે છે એટલે કે પ્રાથમિક આયનથી લઈ અને તૃતીયક આયન તરફ તમે જેમ જાઓ એમ પ્રક્રિયા વેગમાં આ પ્રમાણેનો ફેરફાર થતો જોવા મળે છે અને એના કરતાં SN2 પ્રકારની પ્રક્રિયાનો જે ક્રમ છે તદ્દન વિરુદ્ધ જોવા મળે છે જે અવકાશી અવરોધને કારણે જોવા મળે છે. એ સિવાય આપણે સમજી શકીએ કે ધારો કે RBR એટલે કે RX પ્રકારની ક્રિયાવિધિ જો SN2માં કરવામાં આવે તો આપણને સીધી જ પ્રક્રિયા નિપજ આપણને R ન્યુક્લિયોફિલિક જે સબસ્ટ્રેટ જોડાવા માંગતા હોય એ પ્રમાણે મળે છે. BR- અહીંયાથી દૂર થાય છે. તો SN1 પ્રકારની પ્રક્રિયાની સાપેક્ષમાં અહીંયા SN2 પ્રકારના પ્રક્રિયા વેગ આ પ્રમાણે જોવા મળે છે. તો એમાં CH3 CH2 R CH2 એટલે આ પ્રમાણે અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા છે કે જેમાં દરેકમાં કાર્બનની અલગ અલગ પ્રકારની સંયોજકતા છે. એ સિવાય કાર્બન અલગ અલગ પ્રકારના સંયોજન સાથે જોડાયેલું છે. એના ઉપરથી આપણે સમજીએ કે SN2 પ્રકારનું કાર્બન જેની સાથે જોડાયેલો હોય એમાં મોટા સમૂહના અવકાશી અવરોધની પણ ગણાત્મક અસર પડે છે. નિયોપેન્ટાઇલ એટલે કે જેની અંદર કાર્બનની 5 શૃંખલાઓ હોય, કાર્બનની સંખ્યા 5 હોય અને નિયો સ્થાનમાં કાર્બન ગોઠવાયેલું હોય. આઇસોપ્રોપાઇલ છે, નિયોપેન્ટાઇલ છે એ પ્રમાણે. તો નિયોપેન્ટાઇલ સબસ્ટ્રેટમાં પ્રાથમિક કાર્બોનિયમ આયન હોવા છતાં SN2 પ્રકારની પ્રક્રિયા નહિવત થાય છે કારણ કે SN2 પ્રકારની પ્રક્રિયામાં સંસ્પંદન વગેરેની અસર ખૂબ જ ઓછી હોય છે જેને કારણે એલાઇલિક, બેન્ઝિલિક ઇથર વગેરે SN2 પ્રકારના પ્રક્રિયા વેગ જે છે એ 50 થી 500 ગણા વધે છે જેના કારણે તૃતીયક હેલાઇડનું જલીય વિભાજન SN1 ક્રિયાવિધિ અને 1,0 હેલાઇડનું જલ વિભાજન SN2 ક્રિયાવિધિથી જલ્દી થાય છે. આ વાક્ય પરથી આપણે એવું સમજી શકીએ છીએ કે SN1 પ્રકારની ક્રિયાવિધિને સમજવા માટે 3,0 પ્રકારના આલ્કલાઇલ હેલાઇડનું ઉદાહરણ લઈ શકાય અને SN2 પ્રકારની ક્રિયાવિધિને સમજવા માટે પ્રાથમિક આલ્કલાઇલ હેલાઇડનું આપણે એક્ઝામ્પલ લઈએ તો સરળતાથી જે તે ક્રિયાવિધિ આપણને જોવા
મળે છે. પરંતુ 2,0 હેલાઇડ એટલે કે દ્વિતીયક પ્રકારનો જો આલ્કલાઇલ હેલાઇડ આપણે લીધો હોય તેમાં બંને પ્રકારની ક્રિયાવિધિ સંમિશ્રણ રીતે જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ કે આ જે બાબત છે એને આપણે ગ્રાફિકલ સ્ટ્રક્ચરમાં સમજવી હોય તો આપણે એને આ રીતે સમજી શકીએ કે ધારો કે આ જે CH3 છે એ પ્રાઇમરી આપણા માટે છે, આ દ્વિતીયક છે, ટર્સરી છે. એ પ્રમાણે SN1 અને SN2 પ્રકારની પ્રક્રિયા વેગનો ઘાતાંક આ પ્રમાણે જોવા મળે છે. તો જ્યારે પ્રાથમિકથી લઈ અને તૃતીયક તરફ આપણે જેમ જઈએ એમ SN1 પ્રક્રિયાનો પ્રક્રિયા વેગમાં વધારો થતો જોવા મળે છે અને તૃતીયકથી પ્રાથમિક તરફ આવીએ એમ SN2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિમાં વધારો થતો જોવા મળે છે. એટલે કે આ જે ક્રમ છે 10 ગ્રેટર દેન 20 ગ્રેટર દેન 30 ગ્રેટર દેન CH3 પ્લસ એના ઉપરથી ધારો કે આપણે સમજવું હોય તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એમાં અહીંયા સૌથી પહેલાં CH3 પ્લસ મૂકી શકાય. તો આ જે પ્રકારનો પ્રક્રિયાક્રમ છે SN2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ માટે યોગ્ય છે, એના કરતાં તદ્દન વિરુદ્ધ હોય તો એ SN1 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ માટે યોગ્ય છે. તો એ રીતે અવકાશી અવરોધના કારણે SN1 અને SN2 પ્રકારના પ્રક્રિયા વેગના ક્રમની માહિતી આપણે મેળવી શકીએ છીએ. એ સિવાય નેચર ઓફ ધ લિવિંગ ગ્રુપ એટલે કે નિવૃત્ત થતા સમૂહની પ્રકૃતિ. નિવૃત્ત થતો સમૂહ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે કે વિસ્થાપન પ્રક્રિયામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કરતાં નિવૃત્ત થતા સમૂહનું કાર્ય તદ્દન ઉલટું હોય છે. જેટલો વિસ્થાપન પ્રક્રિયક પ્રબળ હોય એના કરતાં નિવૃત્ત થતો સમૂહ નિર્બળ હોય તો પ્રક્રિયા સારી રીતે કરી શકાય છે. એટલે કે નિર્બળ કેન્દ્રાનુરાગી જે છે એ સારો નિવૃત્ત થનાર સમૂહ બને છે. કારણ કે કોઈપણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકમાં નિવૃત્ત થતા સમૂહનું કામ એ છે કે જે તે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરી અને પછી એને દૂર થવાનું છે. એટલે કે નિર્બળ બેઝ હોય એ સારા નિવૃત્ત થતા સમૂહ બને છે. કારણ કે જે પ્રબળ બેઝ છે એ લુઈસ બેઝ તરીકે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ભાગ ભજવે છે. તો જે નિર્બળ કેન્દ્રાનુરાગી હોય એ સારો નિવૃત્ત થનાર સમૂહ તરીકે કાર્ય કરે છે. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, સંયોજન આપણને પ્રાપ્ત થયેલું છે FSO2O-, જેમાં ઓક્સિજન જે છે શ્રેષ્ઠ નિવૃત્ત થતા સમૂહ તરીકે કાર્ય કરે છે. જનરલી આપણે જે વાપર્યા છે એની અંદર જોઈએ તો કેટલાક પ્રબળ બેઝ નિવૃત્ત થતા સમૂહ તરીકે વર્તી શકતા નથી. ફોર એક્ઝામ્પલ કે નિર્બળ બેઝ હોય એ સારા નિવૃત્ત થનારા સમૂહ રીતે કાર્ય કરે છે. તો H છે, R3C છે, R3N છે, RO છે, HO છે. તો અહીંયા આના બદલામાં કોઈ પણ કાર્બનનો આલ્કલાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલો હોઈ શકે. પરંતુ વધુ ધ્રુવીભવનશીલતા ધરાવતા જે સમૂહો છે એ સારા નિવૃત્ત થનારા સમૂહ છે. આયોડાઇડ, બ્રોમિન, ક્લોરિન અને ફ્લોરિન એનો પણ અહીંયા આપણને ક્રમ આપેલો છે કે જ્યાં સુધી આયોડાઇડ જોડાયેલું હોય ત્યાં સુધી નિવૃત્ત થતા સમૂહ તરીકે Br ભાગ લઈ શકે નહીં એવી શરત છે ધ્રુવીભવનશીલતાના અનુસંધાનમાં. તો આયોડાઇડ આયન જે છે પ્રબળ કેન્દ્રાનુરાગી તેમજ સારો નિવૃત્ત થનાર સમૂહ હોવાથી કેટલીક પ્રક્રિયાઓના વેગ વધારવામાં તે ઉપયોગી બને છે. બહુ ઓછા એવા આયનો છે કે જે પ્રબળ કેન્દ્રાનુરાગી પણ છે, સાથે સાથે સારા નિવૃત્ત થનાર સમૂહ તરીકે પણ કાર્ય કરે છે. ફોર એક્ઝામ્પલ R∑CH2Cl. ધારો કે આપણને આ એક એક્ઝામ્પલ આપેલું છે કે જેની અંદર આપણે H2 વડે એને રિએક્શન મિકેનિઝમ કરાવીએ કે જેમાં આપણને અહીંયા ક્લોરિન સમૂહ જે છે દૂર થઈ અને OH સમૂહ ત્યાં જોડાય છે. હવે ઓલરેડી એક ક્લોરિન સમૂહ અહીંયા આપણને આપેલો છે, એની સાથે આપણે આયોડાઇડ વડે પ્રક્રિયા કરીએ અને પોટેશિયમ આયોડાઇડ KI સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા I જે છે ઝડપથી જોડાઈ અને ક્લોરિન દૂર થાય છે. અહીંયા I આપેલો છે, અહીંયા I કેવી રીતે આપેલો છે? તો આ જે I આપેલો છે સબસ્ટ્રેકમાં છે અને આ જે I છે એ નિવૃત્ત થનારા સમૂહ તરીકે કાર્ય કરે છે. તમે જોઈ શકો છો કે અહીંયા આયોડાઇડ બંને રીતે પ્રબળ કેન્દ્રાનુરાગી અને નિવૃત્ત થનારા સમૂહ બંને રીતે ભાગ ભજવે છે. તો અહીંયા જે I છે એ અહીંયા આવી રીતે ઝડપી દૂર થઈ અને HI બનાવે છે જેને હાઇડ્રોજન આયોડાઇડ તરીકે ઓળખવામાં આવે છે અને H2O માંથી H+ અને OH- નું આયનીકરણ થઈ OH- અહીંયા દાખલ થાય છે. તો ઓલ ઓવર પ્રક્રિયા અહીંયા આપણને RCH2Cl + H2O gives I- સાથે કામ થઈ અને હાઇડ્રોક્લોરિક એસિડથી આપણને રિમૂવ થઈ અને RCH2OH પ્રાપ્ત થાય છે. તો કહેવાનો મતલબ કે આ જે 3 પ્રક્રિયા મિકેનિઝમ આપણને આપેલા છે રિએક્શન મિકેનિઝમ એ એવું દર્શાવે છે કે આયોડાઇડ આયન પ્રબળ કેન્દ્રાનુરાગી પણ છે છતાં સારો નિવૃત્ત થનાર સમૂહ તરીકે પણ કાર્ય કરે છે. એ સિવાય આપણે જોઈએ તો કે આલ્કલાઇલ હેલાઇડની SN1 પ્રક્રિયામાં ભારે ધાતુઓ, અહીંયા 3 આપણને ધાતુઓ આપેલી છે Cu, Ag અને Hg. તો
આ જે 3 ધાતુઓ છે એના જે ક્ષારો છે ઉદ્દીપકનું કાર્ય કરે છે. ઉદ્દીપક કોને કહેવાય? કે જે પ્રક્રિયાના વેગમાં વધારો કરે પણ પ્રક્રિયામાં ભાગ લે નહીં, એને આપણે ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. તો ધારો કે ધાતુ આયનો છે હેલોજન સાથે જોડાઈ અને ધાતુના હેલાઇડ બનાવે છે, જે સારા નિવૃત્ત થનાર સમૂહ તરીકે કાર્ય કરે છે. કોઈ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાને સફળ બનાવવા માટે સબસ્ટ્રેટ એ સિવાય નિવૃત્ત થનારો સમૂહ બંને ખૂબ જ અગત્યના છે. સાથે સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પણ એટલું જ અગત્યનો છે. તો અહીંયા આલ્કલાઇલ હેલાઇડની અંદર આ પ્રમાણે એજી એટલે કે સિલ્વર સાથે તમે જ્યારે પ્રક્રિયા કરાવડાવો, કોપર, સિલ્વર અને પારો ત્રણેય જે છે, ત્રણેયમાંથી કોઈ પણ એક ધાતુઓ સાથે આવી રીતે રિએક્શન મિકેનિઝમ થઈ અને સંક્રાંતિ અવસ્થા ધરાવતી આવી એક નિપજ પ્રાપ્ત થાય છે. એ સિવાય એમાં SN1 રિએક્શન મિકેનિઝમ કરવામાં આવે તો R+ આપણને અહીંયા કાર્બોનિયમ આયન તરીકે મળે છે. એમાં કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફિલિક જે છે એની સાથે જોડાણ થઈ આ પ્રમાણેની આપણને નિપજ મળે છે. એના રિએક્શનને સમજવા માટે આપણે જોઈએ કે કેવા પ્રકારના પ્રબળ બેઝ હોય તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયામાં ભાગ લે તો એનું સબસ્ટ્રેટ નિષ્ક્રિય બનાવે છે. તો ધારો કે આપણે OH સમૂહ જે છે એ પ્રબળ બેઝ તરીકે કાર્ય કરે છે, સાથે સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે પણ કાર્ય કરે છે. પરંતુ પ્રબળ બેઝ હોવાના કારણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓમાં આલ્કોહોલ સબસ્ટ્રેટ નિષ્ક્રિય છે, પરંતુ પ્રબળ એસિડની હાજરીમાં એ પ્રક્રિયા આપી શકે છે. તો ROH એટલે કે અહીંયા આલ્કલાઇલ આલ્કોહોલ જે છે એ Br- સાથે પ્રક્રિયા કરી SN1 પ્રકારની રિએક્શન મિકેનિઝમ આપે છે કે જેમાં અહીંયા આપણને આ પ્રમાણે RBr + OH-, પણ આ પ્રક્રિયા શક્ય નથી, કારણ કે OH- જે છે એ પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, સાથે સાથે પ્રબળ બેઝ પણ છે. એટલે આ એઝ એ લિવિંગ ગ્રુપ તરીકે હાજર રહી શકતો નથી. પણ કેવા પ્રકારની પ્રક્રિયા શક્ય બનાવી શકાય કે જેની અંદર આપણને આ પ્રમાણે આલ્કલાઇલ બ્રોમાઇડ પ્રાપ્ત થતો હોય? તો ROH જે છે H સાથે પ્રક્રિયા કરે તો અહીંયા H જે છે આમાં એડ થઈ અને આપણને આ પ્રમાણે O+H2 અથવા H2O+ પ્રકારની નિપજ મળે છે, જેમાં Br- રિમૂવ થઈ અને SN1 પ્રકારની રિએક્શન મિકેનિઝમ થઈ અને આપણને R-Br એટલે કે આલ્કલાઇલ બ્રોમાઇડ પ્રકારની મુખ્ય નિપજ પ્રાપ્ત થાય છે અને H2O જે છે એમાંથી રિમૂવ થાય છે. તો આ પ્રકારે આપણે સમજીએ કે ધારો કે આલ્કલાઇલ હેલાઇડની SN1 પ્રકારની પ્રક્રિયામાં ભારે ધાતુઓના ક્ષારો ઉદ્દીપકનું કાર્ય કરે છે અને ધાતુને હેલાઇડ બનાવે છે. અને એ જે ધાતુના હેલાઇડ આપણને પ્રાપ્ત થયા છે, ધારો કે R-Br, RI એ બધા ધાતુના હેલાઇડ છે જે સારા નિવૃત્ત થનારા સમૂહ તરીકે કાર્ય કરી શકે છે. તો ઓવરઓલ આપણે જોઈએ તો નિવૃત્ત થતા સમૂહની પ્રકૃતિને સમજવા માટે 2 બાબત ખાસ યાદ રાખવાની છે. નિર્બળ કેન્દ્રાનુરાગી સારો નિવૃત્ત થનારા સમૂહ તરીકે કાર્ય કરે છે અને નિર્બળ બેઝ જે છે સારા નિવૃત્ત થનારા સમૂહ હોય છે. એ સિવાય અગત્યની બાબત છે કે વધુ ધ્રુવીભવનશીલતા ધરાવતા સમૂહો સારા નિવૃત્ત થનારા સમૂહ તરીકે કાર્ય કરી શકે છે. એના માટે આપણને પ્રક્રિયાનો ક્રમ પણ આપ્યો છે કે આયોડાઇડ હાજર હોય ત્યાં સુધી બ્રોમિન નિવૃત્ત થનારા સમૂહ તરીકે કાર્ય ના કરે. એ રીતે જ્યાં સુધી બ્રોમિન હાજર હોય ત્યાં સુધી ક્લોરિન સારા નિવૃત્ત થનારા સમૂહ તરીકે કાર્ય ના કરે. એ રીતે જ્યાં સુધી ક્લોરિનની હાજરી હોય ત્યાં સુધી ફ્લોરિન કાર્ય ના કરી શકે. અને અવકાશી અવરોધને સમજવા માટે ગ્રાફિકલ સ્ટ્રક્ચર ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે જ્યાં સુધી પ્રાથમિક પ્રકારનો આલ્કલાઇલ હાજર હોય ત્યાં સુધી વ્યવસ્થિત રીતે SN1 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ થશે અને જ્યાં સુધી તૃતીયક પ્રકારનો કાર્બોનિયમ આયન અથવા તો તૃતીયક પ્રકારનો આલ્કલાઇલ હાજર હશે એ દરમિયાન આપણને SN1 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ સારી રીતે કરી શકીએ છીએ. નેક્સ્ટ ટોપિક આપણે સમજીએ તો કે પ્રક્રિયાનું માધ્યમ કેવું હોવું જોઈએ, એમાં દ્રાવક કેવો હોવો જોઈએ, એ બાબતને આપણે નેક્સ્ટ ટાઈમ વિગતવાર જોઈશું. એ સિવાય ફરી એકવાર નજર કરીએ તો અવકાશી અવરોધો માટે આપણે જોઈ શકીએ છીએ કે એમાં 2 મહત્વના મુદ્દા છે. એક 109 ડિગ્રી 28 કલાકમાંથી 120 એટલે કે બંધકોણમાં વધારો થાય છે અવકાશી અવરોધ